વેલકમ બેક ટુ યોર ફેવરિટ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ. આજનો વિડીયો કે જે આપણે એક નેક્સ્ટ ગ્રામેટિકલ ટોપિક એટલે કે આગળનો ટેન્સ જે છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એના વિશે આપણે પ્રોપર ઇન્ફોર્મેશન લઈએ. એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એ શું છે, કેવી કન્ડિશન્સમાં મીન્સ કે કેવી એક્શન્સમાં વપરાશે અને એનું સ્ટ્રક્ચર શું છે અને સેન્ટેન્સ પેટર્ન શું છે. એકદમ સિમ્પલ છે. જોઈએ કઈ રીતે ક્યાં થશે. તો પહેલો જોઈએ યુઝ એટલે કે ક્યાં ક્યાં વપરાશે. બરોબર. એવી ક્રિયાઓ જે શોર્ટમાં કે જે આપણે કહીએ કે ભૂતકાળમાં બનેલી ક્રિયાઓ હોય એવી ક્રિયાઓ દર્શાવવા પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો હવે એક અહીંયા કન્ફ્યુઝન છે કે હમણાં આગળ એક આપણે જોયેલો છે એ તો સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ત્યાં પણ ભૂતકાળની ક્રિયાઓ વપરાતી. અહીંયા જોઈએ તો અહીંયા પણ ભૂતકાળમાં ક્રિયાઓ વપરાય છે. તો કઈ રીતે એ વાપરો? મીન્સ કે જ્યારે અમુક એક્શન્સ આપણે કરી એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરવો કે પછી આ પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવો. સો લેટ મી બી ક્લિયર કે અહીં પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એ મોસ્ટલી ઇન્ડિવિજ્યુઅલ વપરાતો નથી, એટલે કે સિમ્પલ કે સિંગલ સેન્ટેન્સ વપરાતા નથી. જ્યારે બે એક્શન્સ પાસ્ટમાં થઈ હોય, એ બંને એક્શન્સ પેરેલી થઈ હોય તો એમાંથી પહેલી કઈ બની અને બીજી કઈ બની એવું કમ્પેરિઝન કરવા માટે અથવા તો બંને એક્શન્સને છૂટી પાડવા, આ પર્ટિક્યુલર એક્શન એ પહેલા બની અને આ એક્શન એના પછી બની છે એવું ક્લેરિફાય કરવા માટે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બંનેનું કોમ્બિનેશન યુઝ કરીશું. કોમ્બિનેશન પછી જોઈએ કે પહેલી એક્શન્સ કઈ રીતની, બીજી એક્શન્સ કઈ રીતની, કેવા એક્ઝામ્પલ્સ અને સ્ટ્રક્ચર. પહેલા આ ટેન્સ શું છે ને એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. ઓકે, તો પહેલા જોઈએ યુઝ થઈ ગયો, પછી ટુ બી. તો અહીં ટુ બી વપરાતા નથી. અહીં ટુ બી નો ઉપયોગ નથી થતો, પણ એની જગ્યાએ શું વપરાશે? તે છે આપણા હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદો. તો અહીં વપરાશે ભૂતકાળ છે એટલે કે હેડ. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ હતું ત્યાં હતું હેઝ અને હેવ. અહીં પૂર્ણ ભૂતકાળ થયો તો એનું થઈ ગયું હેડ. ઓકે, સો હેલ્પિંગ વર્બ છે અને પછી આવે છે આપણે મુખ્ય ક્રિયાપદો, મેઇન વર્બ્સ. કેવા વપરાશે? તો પૂર્ણ કાળ છે તો પૂર્ણ રૂપ એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ ભૂતકાળ છે તેમાં V3 એટલે કે ભૂતકૃદંતના રૂપો વપરાશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે, સપોઝ ઇટ તો એનું થશે ઇટન. બરોબર. વર્બ ફોર્મના રૂપો જોઈએ, જેમ કે પ્લે છે એ આપણું V1 થયું, એની પાછળ ed યુઝ કર્યું તો V2 એટલે કે ભૂતકાળનું રૂપ, અને અગેન પ્લેડ એટલે કે એ V3, કારણ કે એને V2 અને V3 બંને સેમ છે. આ એક્ઝામ્પલ જોઈ ઇટ, આ મૂળ રૂપ, એનું પાસ્ટ કરીએ તો એટ અને પાસ્ટ પાર્ટિસિપલ તો એ થશે ઇટન. તો આવા અમુક વર્બ ફોર્મ્સ છે ઇરેગ્યુલર છે એ તમારે પ્રિપેર કરવા પડશે. રેગ્યુલર વર્બ ફોર્મમાં ed યુઝ કરવાથી એ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ બની જશે. ઓકે, તો આ હતા વર્બ ફોર્મ. નેક્સ્ટ પોઈન્ટ છે એ છે એક્સ્ટ્રા વર્ડ્સ. એટલે કે આપણે જે જોયું કે જે અમુક લાઈક ગ્રુપ ઓફ વર્ડ્સ કે જે ઇન્ડિકેશન આપે છે કે પર્ટિક્યુલર સેન્ટેન્સ એ આ કાળનો હોઈ શકે. તો અહીં એક્સ્ટ્રા વર્ડ્સ કયા વપરાશે? તો મોસ્ટલી ટાઈમ ફ્રેઝિસ વપરાશે. ઓકે, મીન્સ કે એવા સમયદર્શક શબ્દોનો સમૂહ કે જેનાથી આપણને ખબર પડે કે સમહાવ આ સેન્ટેન્સ એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું છે. તો કયા કયા વપરાશે? તો છે બિફોર, આફ્ટર. જેમ આપણે અહીંયા સ્ટ્રક્ચર જોયું કે બે એક્શન્સ પાસ્ટની હોય, એક પહેલી બની એક બીજી બની, તો એ બંને એક્શન્સને આઇસોલેટ કરવા મીન્સ કે છૂટી પાડવા બિફોર આફ્ટરનો ઉપયોગ થાય છે. ક્યારેક સેન્ટેન્સને વેન પડે અથવા તો ધેટ વડે બી કનેક્ટ થાય છે. અને જો કન્ડિશન્સ પ્રૂવ કરવી હોય, સમજો કે મેં જો આમ કર્યું હોત ને તો આમ થયું હોત, તો ત્યાં ઇફ કન્ડિશનલ ક્લોઝ વપરાય છે. અને જ્યારે ફરજિયાતપણું અથવા તો જો આમ નહીં કર્યા વગર આમ થશે જ નહીં, આવું કરશો તો જ આવું થશે, તો ત્યાં ઇફ, અનટિલ, અનલેસનો ઉપયોગ થાય છે. બરોબર. આ વર્ડ તો છે. આની સાથે સાથે આપણા સિમ્પલ જે પાસ્ટ ટેન્સના વર્ડ છે એ બી યુઝ થાય છે. જેમ કે યસ્ટરડે છે, ધ પ્રીવિયસ ડે છે, લાસ્ટ યર છે, લાસ્ટ મંથ છે, લાસ્ટ મુમેન્ટ છે, વગેરે વગેરે જે આપણા ભૂતકાળના એટલે કે પાસ્ટ ટેન્સના વર્ડ્સ જે છે એ પણ યુઝ થાય છે. તો અહીં પરફેક્ટ પાસ્ટ ટેન્સના આ જે ટાઈમ ફ્રેઝિસ છે, બિફોર, ખાસ કરીને મોસ્ટલી યુઝફુલ એ છે બિફોર, આફ્ટર, વેન, ઇફ અને અનલેસ.
આ મેક્સિમમ યુઝ થાય છે અને આ વર્ડ્સનો યુઝ કરી જ્યારે બે એક્શન્સને આપણે કનેક્ટ કરીએ છીએ, એક પહેલી બનેલી એક બીજી બનેલી જે કનેક્ટ થાય છે ત્યારે જે સેન્ટેન્સ બને છે એ છે કોમ્પ્લેક્સ બને છે. એનાથી એવરેજ સ્ટુડન્ટનું જે પરફોર્મન્સ સ્પેશિયલી જ્યારે રાઇટિંગ સેક્શન્સ છે તો ત્યાં એની ઇમ્પ્રેશન સારી આવે છે અને રેન્કિંગ કે સ્કોર સારો આવે છે. નેક્સ્ટ પોઈન્ટ કે જે આપણે બિફોર અને આફ્ટર જે ટાઈમ ક્લોઝ યુઝ કરી અને બે સેન્ટેન્સને આપણે જે કનેક્ટ કરવા મીન્સ કે બે એક્શન્સને કનેક્ટ કરવાની છે પહેલી અને બીજી એ રીતે. તો એઝ એ કનેક્ટર આપણે જોઈએ છીએ કે આપણે બિફોર આફ્ટર વેન કે ધેટ જે છે સેન્ટેન્સને એઝ એ કનેક્ટર આપણે યુઝ કરીશું. તો એ જ્યારે યુઝ કરીશું તો જે બંને એક્શન્સ છે જે પહેલી કઈ બની અને બીજી કઈ બની તો આ રીતે વપરાશે કે જ્યારે બિફોર આફ્ટર વેન કે ધેટ યુઝ કરીએ તો બિફોર હોય તો પહેલું સેન્ટેન્સ એ પૂર્ણ ભૂતકાળનું આવશે, પછી બિફોર અને બીજું સેન્ટેન્સ એ સાદો ભૂતકાળ. પછી જો આફ્ટર યુઝ કરવું છે તો પહેલો સાદો ભૂતકાળ, પછી આફ્ટર અને પછી પૂર્ણ ભૂતકાળ. વેન વડે જો વાક્યને એઝ એ કનેક્ટર યુઝ કરીએ છીએ આ જ સેન્ટેન્સ પેટર્નમાં તો પહેલો આવશે પૂર્ણ ભૂતકાળ, પછી વેન અને પછી સાદો ભૂતકાળ આવશે. એન્ડ ધેટ વડે જ્યારે સેન્ટેન્સને કનેક્ટ કરીએ છીએ તો પહેલો સાદો ભૂતકાળ, પછી ધેટથી કનેક્ટ કરી અને પૂર્ણ ભૂતકાળ. બરોબર. હવે જે એક્શન્સ છે કે પહેલી કઈ બની બીજી કઈ બની, ખાલી આટલું પ્રિપેર કરી લો કે બિફોર આફ્ટર વેન ધેટ અને ક્યાં કયો ટેન્સ આવશે આટલું પ્રિપેર કરી લો. દેન આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ, સ્ટ્રક્ચર જોઈએ અને પછી એક્ઝામ્પલ સાથે કે આમાં કઈ એક્શન્સ પહેલી ક્યાં આવશે અને કઈ એક્શન્સ બીજી એ ક્યાં આવશે એ પ્રોપર વેથી આપણે એક્ઝામ્પલ સાથે શીખીએ. તો જોઈએ સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના શું છે આની. બરોબર. એક્ટિવ વોઇસ તો પહેલો જે આપણે જોયું કે સબ્જેક્ટ, વાક્યમાં ક્રિયાનો કરનાર જે છે સબ્જેક્ટ આવશે, પછી અહીં હેલ્પિંગ વર્બ હેડ અને વર્બ ફોર્મ V3, પછી ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. આપણે જોઈએ કે લગભગ બધી સેન્ટેન્સ પેટર્ન સરખી જાય, ખાલી આટલું ફરશે. બરોબર. આટલો ચેન્જીસ આવશે, બાકી દરેકમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ એ છે સેમ જ આવે. ઓકે. પેસિવ જોઈએ તો પેસિવ શું તો કે જે ઓબ્જેક્ટ હતો એ સેન્ટેન્સની શરૂઆતમાં એના આધારે આપણે હેડ અને એડિશનલ વર્ડ મૂક્યો આપણે બીન, કારણ કે પરફેક્ટ અહીંયા ઓલરેડી છે જ એટલે આપણે બીન એડ કર્યું કે હેડ પ્લસ બીન જે આપણો વર્બ છે V3 અને સબ્જેક્ટ જે છે પાછળ ગયો એટલે કે બાય વડે સબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે. સમજો કે they had decorated the school. સિમ્પલ સેન્ટેન્સથી આપણે સમજીએ કે આ છે આપણો સબ્જેક્ટ, ધેટ ઇઝ ધી હેલ્પિંગ વર્બ. ડેકોરેટેડ એ આપણે વર્બ ફોર્મનું ત્રીજું રૂપ અને ધ સ્કૂલ ઇઝ ઓબ્જેક્ટ છે. ઓકે. આ એક્ટિવ સેન્ટેન્સ થયું. આ સેન્ટેન્સ પેટર્ન હવે એને પેસિવ કરીએ તો શું કર્યું આપણે? ઓબ્જેક્ટ પહેલો આવી ગયો તો ઓબ્જેક્ટ આપણું છે ધ સ્કૂલ. પછી હેડ પ્લસ બીન તો હેડ બીન અને V3 તો એક્ટિવમાં V3 છે તો અહીંયા પેસિવમાં V3 ડેકોરેટેડ અને સબ્જેક્ટ છે they એ પાછળ જશે બાય વડે તો બાય they નું થઈ જશે them. ઓબ્જેક્ટના પ્લેસ પર જતા અહીં સબ્જેક્ટ છે એટલે they છે, ઓબ્જેક્ટમાં જતા થઈ ગયું them એટલે કે પેસિવ બન્યું the school had been decorated by them. Okay, as we discuss the sentence pattern, let's move to આપણે જે ડિસ્કસ કરી કે ફર્સ્ટ એક્શન ને સેકન્ડ એક્શન ને બિફોર આફ્ટર વગેરે વગેરે છે. તો હવે પહેલા એક્શન્સ કઈ અને બીજી એક્શન્સ ને કયા ટેન્સમાં નાખવી? તો જો પાસ્ટમાં જ્યારે કમ્પેરમાં બે એક્શન્સ થતી હોય એક સાથે તો જે પહેલી ક્રિયા બની હોય એ જશે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં, જે પહેલી બને એ જશે પૂર્ણ ભૂતકાળમાં અને બીજી એક્શન જે એના પછી થયેલી હોય તો એ જશે આપણી સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ. કઈ રીતે? અમુક એક્ઝામ્પલથી જોઈએ કે અહીંયા જો બે એક્શન છે કે ધ પેશન્ટ હેડ ડાઈડ એન્ડ ધ ડોક્ટર કેમ. જો ડોક્ટર આવ્યા હોય તો પેશન્ટ મરે જ નહીં, તો ધેટ મીન્સ કે પેશન્ટ પહેલા મરી ગયો અને ડોક્ટર પછી આવે છે. તો ધ પેશન્ટ હેડ ડાઈડ, સી હેડ પ્લસ V3 એટલે કે આપણો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર, પહેલા મરી ગયો. કોની? તો ધ ડોક્ટર કેમ, ડોક્ટર સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે એ થયો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ જે એક્શન છે એને ઉલટાવીએ આપણે. સમજો કે બિફોર થી આ સેન્ટેન્સ બનાવી અને આફ્ટર વડે કઈ રીતે થશે? તો કઈ જ નથી, સિમ્પલ આ એક્શન પહેલા આવશે અને આ એક્શન પેશન્ટ વાળી જશે પાછળ. મીન્સ કે ઇન્વર્સ કરી શકીએ છીએ
કે ધ ડોક્ટર કેમ આફ્ટર, ડોક્ટર આવ્યા એ પછી આવ્યા, શેના પછી? તો કે ધ પેશન્ટ હેડ ડાઈડ, એટલે કે આ સિમ્પલ પાસ્ટ ડોક્ટર કેમ એન્ડ ધ પેશન્ટ હેડ ડાઈડ એ perfect past, means કે the doctor came after the patient had died. Third sentence જોઈએ, again before after, કે the plane had taken off, plane already ઉડી ચૂક્યું હતું, the plane has taken off before we reached the airport, અમે એરપોર્ટ પહોંચ્યા એ પહેલા પ્લેન ટેક ઓફ થઈ ગયું, એટલે કે આ પહેલી એક્શન્સ બને છે અને આ છે એના પછીની એક્શન. ઓકે, તો પહેલી એક્શન ને નાખી આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં અને બીજી ગઈ એ ગઈ આપણી સિમ્પલ પાસ્ટમાં. ધેન કે વેન વી રીચ ધી એરપોર્ટ ધ પ્લેન હેડ ટેકન ઓફ, જે આપણે બિફોર આફ્ટર, અહીં બિફોર અને સેન્ટેન્સને જ્યારે વેનથી શરૂઆત કરીએ, વેન યુઝ કરવું હોય જ્યારે ત્યારેના અર્થમાં, તો સેન્ટેન્સની શરૂઆતમાં વેન આવશે. એઝ એ કનેક્ટર બહુ ઓછું વપરાય, વી કેન યુઝ બટ સ્ટાર્ટિંગ વુડ બી બેટર. ઓકે, સો વેન વી રીચ ધ એરપોર્ટ, અમે જ્યારે એરપોર્ટ પહોંચ્યા, ધ પ્લેન હેડ ટેકન ઓફ, અહીં ઘણા વર્ડ્સ યુઝ કરે છે ઓલરેડી, એ પણ યુઝ થઈ શકશે. ઓકે, કે વેન વી રીચ ધી એરપોર્ટ ધ પ્લેન હેડ ઓલરેડી ટેકન ઓફ, એરપોર્ટ પહોંચીએ પહેલાં તો પ્લેન ઉપડી ચૂક્યું હતું, અથવા તો વેન વી રીચ ટુ ધી રેલવે પ્લેટફોર્મ ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ, કે અમે પ્લેટફોર્મ પહોંચ્યા પહેલાં તો ટ્રેન નીકળી ચૂકી હતી. અથવા નેક્સ્ટ સેન્ટેન્સ એવું કરી શકીએ કે વેન આઈ રીચ ટુ ધી સ્કૂલ ધ ડોર બેલ અથવા સ્કૂલ બેલ હેઝ ઓલરેડી રેંગ. મીન્સ કે એવી એક્શન્સ અહીંયા આવી શકશે જે પાસ્ટની બે એક્શન્સને આપણે કમ્પેર કરીએ, એક એક્શન્સ પહેલી થઈ હોય ને એવું બીજી થઈ, આ બંનેને આઇસોલેટ કરવા, સેપરેટ કરવા સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ વપરાશે, અને સેપરેશન માટે એઝ એ કનેક્ટર બિફોર, આફ્ટર, ધેટ છે અથવા તો વેન વડે આપણે સેન્ટેન્સને કનેક્ટ કરીશું. આના જેવા 2-5 એક્ઝામ્પલ્સ તમારી રીતે બનાવજો, ટ્રાય કરજો. એન્ડ ઇફ યુ હેવ એની ઇશ્યુ ઓર કોઈ કન્ફ્યુઝન છે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, હું તમને પર્સનલી મેસેજ કરીશ. આવી જ અવનવી ટિપ્સ એન્ડ ટેકનિક્સ જોવા અમારી જે યુટ્યુબ ચેનલ છે આર ઇન્ટરનેશનલ, એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લસ સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને સૌથી પહેલાં આ વિડીયોનું નોટિફિકેશન મળી રહે. હવે જોઈએ આપણે સેન્ટેન્સ પેટર્ન અથવા તો સ્ટ્રક્ચર એક્ટિવ અને પેસિવ. જો કે મોસ્ટલી પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ઇન્ડિવિજ્યુઅલ સેન્ટેન્સીસ ઓછા વપરાય છે, પણ તો બી ટુ હેવ અ ગ્રીપ ઓવર ધી ગ્રામર, આપણી ગ્રામરની જે ગ્રીપ છે એને સ્ટ્રોંગ કરવા માટે વેરાયટી ઓફ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો ઇટ્સ કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ. જોઈએ આ સેન્ટેન્સ આપણે અહીં એક્ઝામ્પલ લીધું છે કે શી હેડ સંગ અ સોંગ ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. પહેલાનું લાઈક આઇસોલેશન કરીએ, મીન્સ કે કયો પાર્ટને શું કહેવાશે સેન્ટેન્સમાં. તો આ શી છે આપણો, એ શું છે આપણો સબ્જેક્ટ પાર્ટ છે. આ હેડ જે આપણે હેલ્પિંગ વર્બ અથવા તો ટુ બી એટલે કે હેલ્પિંગ વર્બ છે. પછી સંગ એટલે કે સિંગ, સેંગ અને સંગ, જે ગાવું એનું ત્રીજું રૂપ છે, ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ. પછી અ સોંગ એટલે એ થયું ઓબ્જેક્ટ આપણું કર્મપદ, અને ઇન લાસ્ટ મેરેજ ફંક્શન, આ જે આખો વર્ડ છે ધેટ ઇઝ ધી એક્સ્ટ્રા વર્ડ. ઓકે, હવે આ જે સેન્ટેન્સ છે એનું આપણે કરીએ પેસિવ. ઓકે, પેસિવમાં શું થશે? એક્ટિવ છે સબ્જેક્ટ, હેડ, V3 ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. તો શું થશે? ઓબ્જેક્ટ એ આપણો પહેલા આવશે. તો અ સોંગ, આર્ટિકલ એ શું છે આપણો સ્મોલ છે, એને કરીશું કેપિટલ અ સોંગ. બીજું સિંગ્યુલર પ્લુરલ તો કઈ છે જ નહીં, સિમ્પલ જ છે, દરેક જગ્યાએ હેડ જ આવશે કોમન, તો સોંગ. સો અ સોંગ હેડ. પછી યાદ કરો શું છે વર્બ ફોર્મ, તો બીન પ્લસ V3 હતું. ઓકે, સો હેડ બીન પછી સંગ, હેડ બીન સંગ પછી સબ્જેક્ટ છે એ જશે પાછળ. તો શી છે એ કર્મ પદે જતા શું થઈ જશે? હર થઈ જશે. તો ઇટ્સ બીન સંગ બાય હર. એક્સ્ટ્રા વર્ડ્સ જ્યાં છે ત્યાં ને ત્યાં જ એઝ ઇટ ઇઝ મૂકી રાખો, એટલે કે ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. સો બે સેન્ટેન્સ આપણું હતું કે શી હેડ સંગ અ સોંગ ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. એનું આપણે પેસિવ કર્યું તો બન્યું કે અ સોંગ હેડ બીન સંગ બાય હર ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. ઓકે, જે આ છે બીન એને ઓલવેઝ વર્બ ફોર્મ સાથે કનેક્ટ રાખજો, હેડની સાથે નહીં, નહીતર શું થશે કે સેન્ટેન્સ રોંગ પડશે.
જે આગળ મેં કીધું એમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બીન પ્લસ V3 હંમેશા સાથે રહેશે. પહેલું બીન પછી V3. નેક્સ્ટ બનાવીએ સેન્ટેન્સ આપણે, તો કદાચ સમજો કે નકાર બનાવીએ નેગેટિવ. અહીંયા શું કરવાનું છે, જસ્ટ એડ નોટ. બની ગયું આપણું નેગેટિવ સેન્ટેન્સ કે શી હેડ નોટ સંગ અ સોંગ ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. એક્ટિવ, એનો પેસિવ, તો અ સોંગ હેડ નોટ બીન સંગ બાય હર ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. સિમ્પલ છે, પ્રેક્ટિસ કરજો. મારા જેમ શોર્ટકટ નહીં લખતા, થોડી પ્રેક્ટિસ કરજો તો તમારી ગ્રામરની જે ગ્રીપ છે એ ક્લિયર થાય. નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીએ આપણે ઇનવર્સ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ. ઇન શોર્ટ, સબ્જેક્ટ પાછળ, હેલ્પિંગ વર્બ આગળ. કઈ રીતે, તો હેડ છે, એચ આપણો જે છે એ સ્મોલ છે, કેપિટલ કરીશું. હેડ શી, હેડ શી, બાકીનું આખું સેન્ટેન્સ વુડ રિમેન સેમ, આખું સેમ જ રહેશે. તો હેડ શી સંગ અ સોંગ ઇન લાસ્ટ મેરેજ ફંક્શન એન્ડ ક્વેશ્ચન માર્ક. ઓકે, સો સેન્ટેન્સ બન્યું હેડ શી સંગ અ સોંગ ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. એનો પેસિવ કરીએ તો શું થશે, હેડ શરૂઆતમાં પ્રશ્નાર્થ છે તો શરૂઆતમાં જ રહેશે હેડ. પછી આ જે ઓબ્જેક્ટ છે આપણો એ પહેલા આવશે, તો હેડ અ સોંગ, પછી વર્બ ફોર્મ, તો સંગ છે બીન સંગ, આપણે BEEN બીન એડ કરીએ છીએ તો હેડ અ સોંગ બીન સંગ. પછી સબ્જેક્ટ પાછળ જશે બાય હર અને એક્સ્ટ્રા વર્ડ આપણા ઇન લાસ્ટ મેરેજ ફંક્શન એન્ડ ક્વેશ્ચન માર્ક. So we had a base sentence કે she had sung a song in last marriage function. એનો પ્રશ્નાર્થ બનાવ્યું had she sung a song in last marriage function અને એનું પેસિવ કર્યું તો had a song been sung by her in last marriage function. નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીએ આપણે who વડે એટલે કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં સબ્જેક્ટ વિશે ઇન્ફોર્મેશન પૂછવી હોય અથવા ઇન્ફોર્મેશન જોતી હોય ત્યારે who વડે સેન્ટેન્સ બને. સિમ્પલ છે, સબ્જેક્ટને રિમૂવ કરો અને who મૂકો, બાકીનું સેન્ટેન્સ વુડ રિમેન સેમ કે who had sung a song in last marriage function and question mark એટલે કે કોણે ગાયું હતું. ઓકે, સો who had sung a song in last marriage function. આ સેન્ટેન્સ જે એનો આપણો પેસિવ કરીએ તો who છે તો ઓલવેઝ, બાય whom, કોણે ગાયું તો કોના દ્વારા ગાયું, તો બાય whom. પછી ઓબ્જેક્ટ જે છે તો આગળ આવશે અ સોંગ, તો બાય whom had a song. પછી વર્બ ફોર્મ સંગ, તો been પ્લસ V3 તો been સંગ. પછી જનરલી સબ્જેક્ટ મૂકીએ પણ અહીંયા who વડે સબ્જેક્ટ તો છે જ નહીં, તો સેન્ટેન્સ ડન. એક્સ્ટ્રા વર્ડ કે been sung in last marriage function and question mark. ઓકે, સો બે સેન્ટેન્સ થી આપણું who વડે સેન્ટેન્સ બન્યું કે who had sung a song in last marriage function. એનો પેસિવ થયું by whom had a song been sung in last marriage function. નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીએ વોટ એટલે કે ઓબ્જેક્ટ જે છે એના વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વોટ વડે ક્વેશ્ચન માર્ક બને. તો વોટ પછી પ્રશ્નાર્થ છે તો હેડ પછી આપણો સબ્જેક્ટ શી. વોટ હેડ શી. હવે વર્બ ફોર્મ સંગ અને ઓબ્જેક્ટ છે તે નીકળી જશે. શું ગાયું તો ગીત ગાયું તો પણ શું ગાયું તો કાઇન્ડ ઓફ કોરસ ઓર કાઇન્ડ ઓફ એની કાઇન્ડ ઓફ સોંગ. સો વોટ હેડ શી સંગ પૂરું થઈ ગયું. ઓબ્જેક્ટ છે નીકળી ગયો તો ઇન લાસ્ટ મેરેજ ફંક્શન એન્ડ ક્વેશ્ચન માર્ક. ઓકે, આનો પેસિવ કરીએ તો વોટ પછી હેડ. સબ્જેક્ટ છે તો પાછળ જશે, ઓબ્જેક્ટ નથી તો કોનો નંબર લાગશે સીધો તે આપણે વર્બ ફોર્મનો. તો વોટ હેડ બીન સંગ પછી સબ્જેક્ટ બાય હર ઇન લાસ્ટ મેરેજ ફંક્શન એન્ડ ક્વેશ્ચન ટેગ. બરાબર, બે સેન્ટેન્સથી આપણું સેન્ટેન્સ બન્યું કે વોટ હેડ શી સંગ ઇન લાસ્ટ મેરેજ ફંક્શન. શું ગાયું હતું, પેસિવ થયું. વોટ હેડ બીન સંગ બાય હર ઇન લાસ્ટ મેરેજ ફંક્શન.
ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ બનાવે વેન એટલે કે ટાઈમ, જ્યારે ઇન્ફોર્મેશન ટાઈમ રિલેટેડ જોતી તો વેન થી સેન્ટેન્સ બને. તો વેન એટલે કે ક્યારે, તો વેન હેડ શી, વેન હેડ શી પછી વર્ક ફ્રોમ sung a song in last marriage function and question mark. ઓકે, એટલે કે ક્યારે ગાયો, તો આમાં આપણા બે સેન્ટેન્સમાં she had sung a song in last marriage function, ટાઈમ નથી, ટાઈમ ફ્રેઝિસ કે ક્લોઝિસ હોત તો નીકળી જતે. સો સેન્ટેન્સ બન્યું કે when had she sung a song in last marriage function. આનું પેસિવ કરીએ તો બનશે when પછી પ્રશ્નાર્થ છે તો had આગળ, when had પછી ઓબ્જેક્ટ a song verb form been sung પછી સબ્જેક્ટ by her in last marriage function. ઓકે, when થી થયું, where થી કરીએ લોકેશન માટે કે where થી પ્રશ્નાર્થ બનાવીએ તો લોકેશન હોય તે નીકળી જાય, તો અહીં in last marriage function છે તે નીકળી જશે. તો where had she sung a song question mark. એનો પેસિવ કરીએ, સિમ્પલ છે, તો where had ઓબ્જેક્ટ પહેલો આવશે, a song verb form been sung અને સબ્જેક્ટ by her in last marriage function, તો રિમૂવ થઈ જશે પ્લેસ વાળા વર્ડ્સ. ઓકે, સો where had she sung a song, એનો પેસિવ થયું where had a song been sung by her. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા અમુક બેઝિક સેન્ટેન્સીસ એક્ટિવ અને પેસિવના. હજુ પણ બનશે, જેમ કે why છે, which, it can be how many, પછી whose, કોનો, કોની, કયું ગીત ગાયું, બરોબર. તો આવા જે છે why છે, which, how many, whose વગેરે પ્રકારના જે પ્રશ્નો છે એ દરેકના એક્ટિવ અને પેસિવ એટ યોર હોમ પ્રેક્ટિસ કરજો. પ્લસ એડિશનલી 2-3 સેન્ટેન્સની પણ પ્રેક્ટિસ કરજો કે જેથી તમારી અહીં પરફેક્ટ પાસ્ટ ટેન્સની જે ગ્રીપ છે, ગ્રામેટિકલ રેન્જની જે ગ્રીપ છે એ મજબૂત થાય અને ઇન ફ્યુચર તમે આફ્ટર બિફોર વાળા જે કોમ્બિનેશન ઓફ 2 સેન્ટેન્સીસ એ એક્ટિવ પણ હોઈ શકે કે પેસિવ પણ હોઈ શકે, તો તમે ઇઝીલી વિથઆઉટ એની એરર આઈધર રાઇટિંગ ઓર કમ્યુનિકેશન કરી શકો. અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલમાં અમે લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ રિલેટેડ વિડીયોઝ રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ. આ જે વિડીયોઝ છે એમાં હું તમને જે તે ગ્રામર, એની પેટર્ન અને સ્પેશિયલી સેન્ટેન્સ પેટર્ન કે સબ્જેક્ટ શું છે, એટલે કે કર્તા, ક્રિયાપદ શું છે, કર્મપદ શું છે, એનું ઓર્ગેનાઇઝેશન શું છે, એના કર્તરી અને કર્મણી મીન્સ કે એક્ટિવ અને પેસિવ વોઇસ શું છે, એના સ્ટ્રક્ચર શું છે, વેરાયટી ઓફ WH ક્વેશ્ચન શું છે, આ દરેકે દરેક ટોપિક્સની ઇન ડિટેલ અને એકદમ સ્લો ઇન્ફોર્મેશન આપું છું. જો તમે આમ શ્યોર છું કે જો તમે આ વિડીયોઝ રેગ્યુલરલી જોશો, પ્રેક્ટિસ કરશો, તો ડેમ શ્યોર તમને 100% ઇન શોર્ટ ટાઈમ ઇંગ્લિશ લેંગ્વેજનો જે બેઝિક છે સ્ટ્રોંગ થશે, એ સ્ટ્રોંગ થશે એટલે ધેન વી વિલ બી મૂવિંગ ટુ એડવાન્સ એન્ડ મોડર્ન ઇંગ્લિશ ગ્રેજ્યુઅલી. સો આવા જ રેગ્યુલર વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લસ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને એવા તમારા ફ્રેન્ડ્સ કે તમારા રિલેટિવ જેમને ઇંગ્લિશ શીખવું છે પણ બેઝિકથી સેન્ટેન્સ પેટર્ન શું છે ખબર જ નથી, તો આવા વ્યક્તિને પણ આ વિડીયોઝ શેર કરવાનું ભૂલતા નહીં.